વાગરાના ચીમન ચોકમાં દેશભક્તિનો જબરો જુવાળ. સાજિદ રાજના હસ્તે ગૌરવભેર ધ્વજવંદન સંપન્ન. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાગરાના હાર્દ સમાન ચીમન ચોક ખાતે એક ગરિમાપૂર્ણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વહેલી સવારથી જ લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ સાજિદ રાજના હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જ્યારે તિરંગો આકાશમાં લહેરાયો ત્યારે વાતાવરણ દેશભક્તિના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ચીમનચોક વિસ્તારના નાના મોટા તમામ વેપારીઓ અને દુકાનદારો પોતાનો વ્યવસાય થોડો સમય બાજુ પર મૂકી રાષ્ટ્રના સન્માનમાં જોડાયા હતા. શાળાના વિદ્યાર્થીઓ પણ શિસ્તબદ્ધ રીતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ગામના અગ્રણી નાગરિકો અને વડીલોની ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો. સમગ્ર બજાર વિસ્તારમાં કેસરીઓ, સફેદ અને લીલો એમ ત્રિરંગાના રંગોની આભા રેલાઈ હતી. દેશભક્તિના ગીતો અને ગૌરવપૂર્ણ માહોલને કારણે સમગ્ર બજાર વિસ્તાર જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયો હોય તેવું પ્રતીત થતું હતું. હાજર રહેલા સૌ કોઈએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમે ગ્રામજનોમાં ભાઈચારા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ દ્રઢ બનાવી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાઝ સોલંકી, ભરૂચ.